ગુજરાતના અમરેલીનું રાજકારણ છેલ્લા ઘણા દિવસથી ગરમાયેલું હતું। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે સૌથી પહેલા તો અમરેલીમાં લેટરકાંડ થયો અને તે બાદ તરત જ ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી। પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે અમરેલી લેટરકાંડની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર થઈ નથી, કારણ કે અમરેલીમાં જેટલી પણ નગરપાલિકા હતી તે દરેક બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ગયો છે અને આને જ લઈને ત્યાંના ધારાસભ્ય જેમના વિરુદ્ધ આ લેટરકાંડ થયો હતો, જેને લઈને હજી સુધી તેમને એક શબ્દ નથી બોલ્યો, તેવા જ ધારાસભ્યની હવે જીત ઉપર એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌરાષ્ટ્રમાં જો અત્યારે હાલ કોઈ ચર્ચાનો વિષય હોય તો એ છે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ થયેલો લેટરકાંડ। લેટરકાંડ એટલા માટે પણ ચર્ચામાં આવ્યો કારણ કે આ લેટરકાંડે રાજકીય વળાંક લીધો હતો। એક બાદ એક ભાજપના નેતાઓ હોય, કોંગ્રેસના નેતાઓ હોય કે પછી કોઈ પણ અપક્ષના નેતાઓ હોય, તેમના નિવેદનો સામે આવ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી તેની અસર ભારતીય જનતા પાર્ટીના લેટરકાંડ ઉપર થઈ નથી। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અમરેલીની જે 4 નગરપાલિકા હતી, સૌથી પહેલા તો ચલાલા, તે બાદ લાઠી, રાજુલા અને જાફરાબાદ, તે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને અત્યાર સુધી લેટરકાંડ મામલે, પાલગોટીના સરઘસ મામલે મૌન રહેલા કૌશિક વેકરિયાની આ વિષયને લઈને પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। જય શ્રી રામ। આભાર। અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું। જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈને મહેનત કરી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે, એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે, અમરેલી શહેર હોય, લાઠી શહેર હોય, દામનગર શહેર હોય, ચલાલા શહેર હોય, રાજુલા શહેર હોય, જાફરાબાદ શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા ઇલેક્શનમાં તાલુકા પંચાયત સીટ મીઠાપુર પણ હોય, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે 16 કળાએ કમળ ખીલ્યું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમળ જે રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું। ભારત માતા કી જય। જય શ્રી રામ। આભાર। અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું। જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈને મહેનત કરી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે, એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે, અમરેલી શહેર હોય, લાઠી શહેર હોય, દામનગર શહેર હોય, ચલાલા શહેર હોય, રાજુલા શહેર હોય, જાફરાબાદ શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા ઇલેક્શનમાં તાલુકા પંચાયત સીટ મીઠાપુર પણ હોય, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે 16 કળાએ કમળ ખીલ્યું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમળ જે રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું। ભારત માતા કી જય। ખાસ કરીને અહીં એક વાત ટાંકવા જેવી એ છે કે કૌશિક વેકરિયા તે દીકરીના સરઘસ મામલે ચૂપ રહ્યા હતા, તે સમયે તેમના દ્વારા કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી જ્યારે આ દરેક નગરપાલિકામાં વિજય બને છે તો તેમના ઉપર તેમને પ્રતિક્રિયા આપવાનો સમય છે। તે દીકરીને સરા જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, મધરાત્રે તેને લઈ જવામાં આવી હતી, તેમ છતાં પણ તેમના વિષયને લઈને તેમના દ્વારા કોઈ જ એક પ્રતિક્રિયા નથી આપવામાં આવી, પરંતુ હવે તેમને આજે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે તેને લઈને તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। એટલે અત્યારે હાલ કદાચ અમરેલીનું રાજકારણ ગરમાયું હતું, એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સાથે કોંગ્રેસ પણ એટલું જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યારથી પાટીદાર દીકરીનું આ સરઘસનું વાત સામે આવી હતી ત્યારથી જ કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે તે ત્યાં પહોંચી ગયા હતા। તેમાં ખાસ કરીને જેની ઠુમ્મર આવી ગયા, વિરજી ઠુમ્મર આવી ગયા, પ્રતાપ દુધાત આવી ગયા, પરેશ ધાનાણી આવી ગયા, તે દરેક લોકોએ તે પાટીદાર દીકરીની સાથે રહ્યા હતા અને ક્યાંક તેમને રાજકારણમાં જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં પણ પોતાનો દબદબો જાળવવા માટે પણ કદાચ એવું કર્યું હોય એવું ત્યારે લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ હવે આ બધાની વચ્ચે કોંગ્રેસનું પણ ત્યાં એક દબદબો નથી જળવાયો, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ દરેક બેઠકો ઉપર જીતી ગઈ છે અને તેમનો ભગવો ફરી એક વખત લહેરાઈ ગયો છે।
એટલે સાફપણે એવું લાગી રહ્યું છે કે અમરેલી લેટર કાર્ડની અસર ક્યાંય થઈ નથી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યાર સુધી કામ કરતી આવી છે અને જે રીતે તેમના દ્વારા આ બધું કરવામાં આવ્યું છે તેમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.